નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। હળવદ શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છે અને તમે નજર હળવદના ડિજિટલ પ્લેટફોર્મ પરથી જોઈ રહ્યા છો। આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ક્યાં કેટલો વરસાદ છે અને વરસાદી માહોલને લઈને શું છે સમસ્યા, તેને લઈને આપણે જાણવાના લાઈવ થયા છીએ। તમે પણ જ્યાંથી જોડાઓ ત્યાંથી એકવાર કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો કે ક્યાંથી જોડાણા છો। હાલ તો હળવદમાં ઝરમર વરસાદ શરૂ થયો છે। આમ તો છેલ્લા 3-4 દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। આપણા વિસ્તારમાં પણ સારો વરસાદ છે, પરંતુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાં કેટલો વરસાદ છે તેને લઈને આપણે અવારનવાર લાઈવ થતા હોય છીએ। ત્યારે ફરી એકવાર મેં કીધું એમ હળવદમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને આપણે લાઈવ થયા છીએ। તમે પણ મિત્રો જ્યાંથી જોડાવ ને ત્યાંથી એકવાર કોમેન્ટ બોક્સમાં અચૂક લખજો તમારા વિસ્તારમાં કેવો છે વરસાદ। હવામાન ખાતાની આગાહીને લઈને રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક છૂટો તો ક્યાંક વધારે પણ વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો મીડિયાના માધ્યમથી, તો સોશિયલ મીડિયાના માધ્યમથી કે ન્યૂઝના માધ્યમથી। પરંતુ હળવદ વિસ્તારમાં મેં કહ્યું એમ છેલ્લા 3-4 દિવસથી અલગ અલગ રીતે વરસાદ વરસી રહ્યો છે। આમ તો 7મ 8મથી ગણીએ તો આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે કે અમાસ છે। 8મના દિવસે પણ આપણે વરસાદ હતો, ત્યાર પછી આજે અમાસ છે, એટલે છેલ્લા એકાદ અઠવાડિયાથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। પરંતુ આપણા વિસ્તારમાં મહત્વની વાત એ કરીએ ને તો મગફળી અને કપાસનું વાવેતર છે। હળવદ આજુબાજુના વિસ્તારમાં બાગાયતી પણ વાવેતર છે, એટલે કે દાડમની પણ ખેતી થઈ છે। ને આપણે સૌ જાણીએ છીએ કે દાડમની ખેતીમાં મિત્રો બજારને લઈને શું છે સ્થિતિ। દાડમને જે અત્યારે હાલમાં વરસાદમાંથી કેવા રોગો થઈ શકે, એટલે કે દાડમમાં પણ બાગાયતી પાકોમાં કેવા રોગો આવી શકે, તે ઉપરાંત મગફળી અને કપાસના વાવેતરમાં પણ આ વરસાદ કેટલો ઉપયોગી છે, આ બધી જ ચર્ચાઓ કરવી છે। સાથે જ જે ખેડૂત મિત્રો જોડાય એ મેં કહ્યું એમ આજુબાજુ જ્યાંથી જોડાવ ત્યાંથી એકવાર કોમેન્ટમાં જરૂર લખજો, જેથી કરીને ખ્યાલ આવે કે ત્યાં તમારા ગામના વિસ્તારમાં આજુબાજુ વરસાદ છે કે નહીં। અત્યારે તમે હળવદ શહેરના દ્રશ્યો જોઈ રહ્યા છો। મોરબી ચોકડીથી આપણે લાઈવ છે ને અહીંયાથી આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આમ તો ખેડૂતોને મગફળીમાં આ વરસાદ ખૂબ જ ઉપયોગી હોય છે, કારણ કે જ્યારે પણ મગફળીને જરૂર હોય, એટલે કે મગફળીના સૂયા બેસતા હોય ત્યારે જમીનમાં એકદમ ભીનાશ હોવી જોઈએ, એટલે કે જમીન પોચી હોવી જોઈએ, પલળેલી હોવી જોઈએ। એ સમયે મગફળીના કૂટાઓ વ્યવસ્થિત બેસી શકે, સૂયા બેસી શકે, એટલા માટે થઈને જમીન માટે આ ખૂબ જ ઉપયોગી હોય છે। ઝરમર ઝીણો વરસાદ વરસે અને જમીન અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંથી તમે જોડાવ છો એકવાર કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો એટલે આપણને ખ્યાલ આવે ને એકવાર શેર પણ કરશો। આમ તો ઝરમર વરસાદ મેં કહ્યું હળવદ શહેરમાં વરસી રહ્યો છે અને તેને લઈને પણ આપણે લાઈવ થયા છીએ। જે મિત્રો જોડાય ને એકવાર કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો તમારા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં છે કે નહીં। અલગ અલગ મિત્રો જોડાય છે જ્યાંથી એના ગામના નામ સાથે પણ લખશો એટલે બીજા મિત્રોને ખ્યાલ આવે। પરંતુ રાજ્યભરમાં જે વરસાદ વરસી રહ્યો છે આપણે જોઈએ છીએ અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક અતિ ભારે પણ વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક વરસાદે મેઘ તાંડવ પણ રચ્યા છે, ક્યાંક ઘણા વિસ્તારોમાં ખેડૂતોની હાલાકી પણ આપણે જોઈએ છીએ। અને ત્યારબાદ આપણને ખ્યાલ આવે કે સમગ્ર વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે ગુજરાત રાજ્યમાં અને દેશભરમાં, એ વરસાદને લઈને સમાચારો આપણને મળતા હોય છે। પરંતુ આપણે અત્યારે જે છે હળવદ શહેરના જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, ઝરમર વરસાદ વરસે છે। તમારા ગ્રામ્ય વિસ્તારમાં આજુબાજુમાં વરસાદ કેવો છે તેને લઈને પણ કોમેન્ટ બોક્સમાં અચૂક એકવાર જણાવશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે। હાલ તો મેં કહ્યું એમ કે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। આજે શ્રાવણ મહિનાની પવિત્ર અમાસના દિવસે, છેલ્લા દિવસે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આપ સૌ જાણો છો કે શ્રાવણ માસમાં લોકો મંદિરો પર ભીડ હોય છે ને આજુબાજુના વિસ્તારમાં, તમારા આજુબાજુ વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં આજે શ્રાવણ માસને લઈને લોકો મંદિરે તરફ જતા હોય છે, ત્યારે આજુબાજુના શિવાલયોમાં પણ લોકોની મોટા પ્રમાણમાં આપણને ભીડ જોવા મળે છે। તેમ ખેડૂતો જ્યાંથી જોડાય છે એકવાર
અવશ્ય લખો એટલે અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે. થોડી આપણે કોમેન્ટ્સ પણ જોઈ લઈએ. સાપકડામાં નથી મહેશભાઈ કહી રહ્યા છે. ચમનભાઈ કહી રહ્યા છે કોઈબામાં નથી. ભરતભાઈ હાલ કહી રહ્યા છે ખોડમાં ઝરમર વરસાદ વરસે છે. ખીમજીભાઈ તો ખૂબ સરસ સમાચાર, આભાર તમારો ભાઈ. જયદેવસિંહ કહી રહ્યા છે ઢવાણા નથી. એટલે આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક વરસાદ છે અને ક્યાંક નથી, પરંતુ છૂટો છવાયો વરસાદ છે. પવિત્ર શ્રાવણ માસનો તહેવાર છે. ખેડૂતોને પણ અત્યારે આપણા વિસ્તારમાં મેં કહ્યું 3 કેનાલો પસાર થાય છે. એટલે આગેતરા વાવેતરમાં કપાસ અને મગફળીના વાવેતર છે. ઉપરાંત બાગાયત પાકોમાં પણ આ વરસાદને લઈને શું છે સ્થિતિ. આમ જોઈએ તો બાગાયત પાકોમાં દાડમનું બજાર અત્યારે હાલ પૂરતું જે છે એ ક્યાંક ને ક્યાંક ઓછું છે. એટલે ખેડૂતોને જે પોસાય એવું બજાર ભાવ નથી એ આપણે જાણીએ છીએ. પરંતુ દાડમનું પણ મોટા પ્રમાણમાં બાગાયત પણ અહીંયા વાવેતર છે. દિનેશભાઈ કહી રહ્યા છે પીપરામાં નથી, ઈસનપુરમાં ચાલુ છે. દિલીપભાઈ કહી રહ્યા છે ઝરમર વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે, અને ખેડૂતો માટે મેં કહ્યું એમ કાચા સોના સમાન ગણાય છે મગફળીમાં ખાસ વાવેતરને લઈને. મહેશભાઈ કહી રહ્યા છે સુંદરીમાં નથી, પરંતુ વરસાદ માહોલ સર્જાણો છે. આપ સૌ જાણો છો રાજ્યભરમાં અલગ અલગ રીતે માહોલ વરસાદ વરસી રહ્યો છે. અને આપણા હળવદ શહેરના પણ હું તમને દ્રશ્યો બતાવું જ્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વિક્રમસિંહ ડોડિયા કહી રહ્યા છે ચિત્રોડીમાં વરસાદ નથી. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આપણે માહિતી મેળવીએ છીએ કે ક્યાં વરસાદ છે. વરસાદને લઈને આપણે ક્યારેય પણ મેં કહ્યું એમ વીજળી પડવી, વૃક્ષ ધરાશય થવા, દિવાલ ધરાશય થવા, ખેતરોમાં પાણી ભરાઈ જવા, મકાનમાં કે નદી નાળામાં કે ઓકરા પર પાણી વહેવા લાગવા કે કોઝવે પર પાણી ફરી વળવા, જાનમાલને નુકસાન થવું કે પછી કાંઈ પણ વરસાદને લઈને મેઘ તારાજી સર્જે અથવા તો મેઘ તાંડવમાં કાંઈ પણ તમારા જાનમાલને નુકસાન થાય તો તમે અમારા બંને નંબર પર સંપર્ક કરી શકો છો. નંબર પણ એકવાર નોંધી લેશો 84 014 અને 82 014, 84 014 અને 82 014, 9545 99 98, 9545 99 98. આ બંને નંબર પર તમે અમારો સંપર્ક પર કરી શકો છો. સૌજીભાઈ કહી રહ્યા છે રાયદરામાં નથી. મકવાણા કિશોરભાઈ કહી રહ્યા છે સુરોદરમાં છે. સંકેતભાઈ કહી રહ્યા છે રાણકપરમાં નથી. ખીમજીભાઈ કહી રહ્યા છે એંજારમાં ઝરમર છે. આ ઝરમર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જ આપણે લાઈવ થયા છીએ. કોઈ અતિ ભારે વરસાદ નથી, પરંતુ આ વરસાદને લઈને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં શું છે પરિસ્થિતિ તે માટે થઈને આપણે ખેડૂત મિત્રો લાઈવ થયા છીએ. ઘણા બધા દર્શક મિત્રો જોડાણા છે અને ઘણા બધા દર્શક મિત્રોને કોમેન્ટ્સમાં પણ લખ્યું છે કે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છે અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે કે નહીં. મેં કહ્યું એમ મુખ્ય પાકો જે છે મગફળી અને કપાસ એ ઉપરાંત દાડમનું પણ અહીંયા વાવેતર છે આપણા બંને તાલુકામાં, હળવદ અને ધાંગધ્રામાં. તો આ બાગાયતી પાકોને લઈને પણ આપણે ચર્ચા કરશું. તમે પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આ વરસાદ ખેડૂતો માટે કેટલો ઉપયોગી હોય છે. અને મેં કીધું એમ બાગાયત પાકોમાં પણ હાલની સ્થિતિ શું છે. જેમ કે દાડમમાં વાવેતર છે તો દાડમનું હાલનું બજાર શું છે અને આજુબાજુના વિસ્તારમાં તમારે બાગાયતી વાવેતર કેટલા પ્રમાણમાં છે એ પણ જણાવશો. તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આભાર ખેડૂત મિત્રો.